લીલાધર શ્રી કૃષ્ણએ કયા વર્ષે કઈ લીલા કરી છે એ જાણ્યા બાદ આજે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશની શ્રી વિગ્રહ એટલે કે જે મૂર્તિ આપણે જોઈએ છીએ એ મૂર્તિની અંદર 16 ચિહ્નો છે, 16 શુભ ચિહ્નો છે. તો આ ચિહ્નો ક્યાં છે એમના વિશે આવો વિગતે જાણીએ. શુરેનભાઈ યત્ર નિત્યમ જગદમખિલમ ખોદરે સન્નિધાતુ સ્મૃત્યેવાશેષ દોષ પ્રશમકરણમ સર્વમાંગલ્યમૂલમ. અખિલ બ્રહ્માંડને પ્રલય સમયે પોતાના ઉદરમાં સમાવિષ્ટ લેનાર પરમાત્મા આ જગત મંદિરમાં શ્રી દ્વારકાધીશ તરીકે બિરાજમાન છે. તેમના સ્મરણ માત્રથી સમગ્ર દોષોનું શમન થાય છે, જેમાંથી સર્વ મંગલનો ઉદય થાય છે. તે સર્વ સૌભાગ્ય સંપન્ન વિરાટ પરમાત્મા આ દ્વારકાધીશ કૃષ્ણચંદ્ર આ મંદિરની અંદર બિરાજમાન છે. તેને આપણે વંદન કરીએ. આ દેવાલયનું શિખર ઉચ્ચ ઉજ્જવલ આકાશને સ્પર્શે છે. સુવર્ણ કળશથી અને વિવિધ રંગોની 52 ગજની ધજાથી મહાધજાથી સુશોભિત છે. આ ત્રિભુવન પ્રસિદ્ધ જગત મંદિરને આપણે વંદન કરીએ. નિખિલ નિગમ વેદ બ્રહ્મ યત્પૂર્ણ કેમ સકલ સુખ નિદાનામ મંગલાનામ નિદાનમ જનન મરણ નાના ક્લેશ મૂલ પ્રહાણમ જયતિ જગતિ તત્વમ દ્વારિકેશાભિધાનમ. આ જગત મંદિરમાં બિરાજમાન પૂર્ણ બ્રહ્મ તત્વ શ્રી દ્વારિકેશ સમસ્ત સુખોનું આદિ કારણ અને માંગલ્યના ખજાના રૂપે જન્મ મરણ અનેક વ્યાધિ વગેરે અનેક કલેશોના મૂળ કારણને નાશ કરનારું છે. આ તત્વ સકલ વેદથી જાણવા જેવું છે. તે પ્રભુનો વિજય. દ્વારકાધીશના શ્રી અંગની અંદર શ્રી વિગ્રહની અંદર 16 ચિહ્નો છે, જેમાં પ્રથમ સૃષ્ટિની જે સંરચના ભગવાને ઉત્પત્તિ કરી તે નાભી કમળ, વક્ષસ્થળ ઉપર ભૃગુ લાંછન. ભૃગુ ઋષિએ ભગવાનના વક્ષસ્થળ ઉપર લાંછન કર્યું અને એ લાંછનથી ભગવાન ક્રોધાય થયા નહીં અને બ્રહ્મદેવને પગે લાગીને કહે છે કે મારું વક્ષસ્થળ તો વ્રજ જેવું છે, આપના કોમળ પગની અંદર ક્ષતિ થઈ હશે. ભગવાન એના ચરણને દાબે છે અને દેવોની અંદર ભગવાન મુખ્ય દેવ છે એવું એ બ્રહ્મ ઋષિઓ નક્કી કરે છે. અને આ ભૃગુ લાંછનનું ચિહ્ન સમંતકમણી, યજ્ઞોપવિત, શંખ ચક્ર ગદા પદ્મ પાંચજન્ય શંખ એ 4 આયુધો ભગવાન ધારણ કરે છે. રૂક્ષ્મણી સાથે ભગવાને જ્યારે વિવાહ કર્યા તે વૈજયંતી માલા, કાલિયા દમન ને મુક્ત કર્યો યમુના નદીને એનું પાસ, મલખાજ જે કંસના મલ સાથે યુદ્ધ કર્યું તે મલખાજ એ પ્રભુના શ્રી અંગની અંદર ભગવાનના ચરણ કમલ. આ ભગવાનના 16 ચિહ્નનું વર્ણન છે. ભગવાનનું સ્વરૂપ સ્મેરાસ્યમ મંદહાસ્યમ સરસીજનયનમ ન્યસ્તનાસાગ્રભુક્તમ અંભોદશામવર્ણમ વિલસિતવદનમ કાંતવર્ણમ વતંસમ. પ્રફુલ્લિત મુખારવિંદ, મંદહાસ્ય, કમળ સમાન નેત્ર, નાસિકાના અગ્રભાગમાં મોતીયુક્ત નાસિકા, નથ ધારણ કરેલ, વાદળ જેવા શ્યામ વર્ણ, સુંદર વસ્ત્ર પરિધાન કરેલ, કાનમાં કુંડળ, મસ્તક પર સુંદર મુગટ અને શ્રીઅંગોમાં વિવિધ રત્નોથી ચૈતન્યમય અનેક અલંકારોથી નિરંતર પ્રકાશિત એવા શ્રી કૃષ્ણ શ્રી દ્વારકાધીશને આપણે વંદન કરીએ.